માનસિક રીતે આપણે ઘણી બધી અપેક્ષા રાખીએ છીએ અને આને કારણે આપણને એકલતા લાગે છે, તો તેનું માટે એક પંક્તિ કહીશ કે બાળપણમાં જે દફતર હતું તે ભારે લાગતું હતું, પરંતુ આજની જિંદગીમાં રહેલી જવાબદારીનું દફતર એના કરતાં ભારે લાગે છે. તેને માટે હું ઉદાહરણ આપીશ કે એક સરકારી કર્મચારી જ્યારે પોતાના કામમાંથી ઘરે આવે છે ત્યારે તેને એના બાળકને દફતરને જોઈને કહે છે કે આજે આગળ મને જે બાળપણમાં દફતર હતું તે મને એના કરતાં તો ખાલી લાગતું હતું, જ્યારે આજે જવાબદારીઓનું જે દફતર છે, આ જે તણાવ છે તે એકદમ વધારે લાગે છે. એટલે મિત્રો, આપણે જ્યારે પણ જે રીતે જીવીએ છીએ તો તેમાં આપણે પણ બાળપણને ભૂલવું જોઈએ નહીં. બાળપણની જે આગળની રમતો છે અને જે માનસિકતા છે તેને પણ સાથે રાખવી જોઈએ. જ્યારે તમે ઓફિસમાંથી ઘરે આવો ત્યારે બાળકની સાથે અને પત્નીની સાથે વાતચીત કરો અને તે બાળપણની યાદોને તાજી કરો અને તમારા મનને હળવું કરો. મિત્રો, મોત તો ગમે ત્યારે આવશે, પણ એવી જિંદગી જીવો કે યમરાજ પણ તમને પૂછે કે મિત્ર, હવે તારે જીવવું છે?